કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। મહેસાણાના વિજાપુરના પિલવાઈ ગામમાં અમિત શાહ પહોંચ્યા છે। નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું તેઓ ઉદ્ઘાટન કરશે। શેઠ સીજી હાઈસ્કૂલમાં વિદ્યાભવનનું ઉદ્ઘાટન કરશે તો શેઠ સીજી હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક ભવનનું પણ ઉદ્ઘાટન કરશે। શેઠ જીસીનું ઉદ્ઘાટન કરશે। નવનિર્મિત શ્રી ગોવર્ધન નાથજી મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં પિલવાઈ ખાતે પહોંચ્યા। જોઈ શકો છો ગોવર્ધનનાથજી મંદિર ખાતે અંદર હાજરી જે અંદર પ્રતિષ્ઠામાં હાજરી આપીને જે છે તે અહીંયાથી નીકળી રહ્યા છે। ખાસ કરીને પરિવાર સાથે જે છે તે અમિત શાહ જે હાલમાં બીજાપુરના પિલવાઈ ખાતે પહોંચ્યા છે। ત્યારબાદ જે છે શેઠ સીજે હાઈસ્કૂલ વિદ્યાભવન સાંસ્કૃતિક ભવનનું જે છે ઉદ્ઘાટન કરવા માટે અહીંયાથી જે છે તે રવાના થઈ રહ્યા છે। પરિવાર સાથે કહી શકાય કે ભગવાન ગોવર્ધનનાથજીના મંદિરના અહીંયા જે છે હાજરી આપી છે। જય શાહ સહિત જે છે તે તેમના પરિવારના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। હાલમાં લોકોનો જે છે તે આવકાર ઝીલી રહ્યા જોઈ શકો છો જે પ્રકારે હાલમાં લોકોનું અભિવાદન જે છે તે કરી રહ્યા છે। લોકો તેમને મળવા જે છે તે પરિવારના સભ્યો સાથે જે છે તે અહીંયા લોકો મળવા પહોંચી રહ્યા છે। બીજી તરફના પણ જે આપ દ્રશ્યો જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા જે છે તે અમિત શાહને જે છે તે મુલાકાત માટે પણ લોકો અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। હાલમાં લોકોનું અભિવાદન ઝીલતા પણ જે છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં અહીંયાથી જે છે તે આપ જોઈ શકો છો શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે જવા જે છે તે રવાના થઈ રહ્યા છે। ત્યાં આગળ સાંસ્કૃતિક ભવન અને જે છે તે હોલનું ઉદ્ઘાટન કર્યા બાદ જે છે તે પરત જે છે તે પિલવાઈ ખાતે અહીંયા આવશે અને ત્યારબાદ અહીંયાથી જે છે તે ગાંધીનગર જવા રવાના થશે।